મેનમેડ પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ પાછી આવે એ સારું નથી ને આપણા શહેર માટે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. ગુજરાત ઉપર આફત આવી અને આફતની અંદર સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ વડોદરાની જોવા મળી અને એ પરિસ્થિતિના કારણે વડોદરાની જનતાએ પણ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને હાંકી કાઢ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ કચ્છિયા. વડોદરા શહેરની અંદર પૂરની પરિસ્થિતિ આવી. પૂરની પરિસ્થિતિની બાદ તમામ રાજકીય નેતાઓ, રાજકીય પક્ષો વડોદરાની અંદર ઉતરી ચૂક્યા અને વડોદરાના લોકોને કહેવા લાગ્યા કે અમે તમારી સાથે છીએ. પરંતુ વડોદરાની જનતાએ તમામ નેતાને હાંકી કાઢ્યા. કેમ કે વડોદરાની અંદર જ્યારે પૂર આવ્યું, જ્યારે તેમની પાસે પહેરવા માટે કપડાં નહોતા, ખાવા માટે ભોજન નહોતું, ત્યારે આ તમામ નેતાઓ જે છે તે પોતાના ઘરની અંદર બેઠા હતા અને પછી એક બાદ એક નેતાઓ રસ્તા ઉપર નીકળ્યા અને તમામ નેતાઓને વડોદરાની જનતાએ હાંકી કાઢ્યા. અને આ જે કર્યું એનું પરિણામ ખૂબ સારું જોવા મળ્યું. વડોદરાની જનતાએ જે કર્યું ને એ બાદ કોઈ નેતા હવે રોડ ઉપર નથી નીકળતા, કેમ કે એમને પણ ખબર પડી ગઈ છે કે વડોદરાની અંદર આ થયું હવે બધી જગ્યાએ થશે અને એ જ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ, સુરત બધી જગ્યાએ ધીમે ધીમે જોવા મળે છે. હવે પરિસ્થિતિ અત્યાર સુધી સીમિત હતી કે રાજકીય નેતા અથવા વડોદરાની જનતા કહેતી હતી, પરંતુ હવે આ વાત વડોદરાના રાજઘરાનામાંથી પણ આવી કે આ પૂર માનવ સર્જિત છે. આ પૂર વડોદરા કોર્પોરેશનના કારણે આવ્યું છે. હવે તો સુધરો તમે. પહેલા એકવાર એ પણ તમે સાંભળી લો કે રાજઘરાનામાંથી શું કહેવામાં આવ્યું છે. ગયા અઠવાડિયા 10-15 દિવસથી તો બધાને ખ્યાલ છે પરિસ્થિતિ શું છે. આપ લોકો પણ કેટલા લોકો સોસાયટીમાં જઈને ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર લોકોને જે ત્રાસ થયું છે બધું જ છે આપણા સામે. હું એટલું જ ઈચ્છા કરું છું કે આ એક છેલ્લું અને આ પરિસ્થિતિ આ પ્રકારની થાય વડોદરાને જે કંઈ કરવું પડે શાસનને, સ્ટેટના પ્રમુખે એ પગલાં લેવા પડશે, કેમ કે આ પરિસ્થિતિ પાછી આવે એ સારું નથી ને આપણા શહેર માટે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. મને ખ્યાલ નથી, જે કહેવાય છે કે આ એક મેનમેડ પરિસ્થિતિ છે અને મેનમેડ છે તો એનું સોલ્યુશન પણ મેનમેડ જ થવા જોઈએ એટલું માનું છું. આપણે કે કોઈ પણ એક પર્યાવરણ, નેચર સામે આપણે કોઈ જીતી ના શકીએ કોઈ દિવસ. એ બધું રાખીને ટેકનોલોજી છે, આજે માહિતી છે, આ એટલી બધી આટલા પૂરોની માહિતી છે, જરૂર આનો એક નિકાલ થઈ શકે એવું માનું છું. સાંભળ્યું? જે વ્યક્તિએ વડોદરા બનાવ્યું એ કહી રહ્યો છે કે આ પૂર માનવ સર્જિત છે. એ વ્યક્તિ કહી રહ્યો છે કે આ પૂર આ કોર્પોરેશનના કારણે આવ્યું છે. દબાણો ઉપર હોટલો બની ચૂક્યા છે, મકાનો બની ચૂક્યા છે, એના કારણે આવ્યું છે. હવે તો સુધરી જાઓ. ક્યાં સુધી તમે તમારું ચલાવશો? અત્યાર સુધી વડોદરાની જનતા કહેતી હતી, અત્યાર સુધી જૈન મુનિઓ કહેતા હતા, હવે કહી રહ્યા છે વડોદરાના રાજવી પરિવાર કે આ પૂર માનવ સર્જિત છે. અને તે પણ કહી રહ્યા છે કે આ પૂર અત્યારે જોયું એ જોયું, હવે વડોદરાવાસીઓને બીજી વખત આ પ્રકારનું પૂર ના જોવું પડે. પરંતુ નહીં, વડોદરાના મેયર નહીં સુધરે, વડોદરાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નહીં સુધરે, કોઈ જ વ્યક્તિ સુધારવાના નથી. પૂર આવ્યું ત્યારે કોઈ નહોતું. પૂર પતી ગયા બાદ તમામ લોકો ફોટા પડાવવા માટે ગયા હતા. ફૂડ પેકેટ આપ્યું અને ફોટો પડાવે. ફોટોગ્રાફરને પણ કહેતા હશે ફોટો બરોબર આવ્યો છે ને, પ્રોફાઇલ ઉપર મૂકીએ છીએ. ક્યાંક ઉપરી અધિકારીઓ અથવા સંગઠનના નેતાઓ જે રહ્યા ને એ જોવે ને તો એમ લાગે કે ના, અમને સેવા અમને જ કરી છે, બીજા કોઈ નથી કરી. ફોટા પડાવવામાંથી તો હવે બહાર આવો તમે. જે વ્યક્તિએ વડોદરા બનાવ્યું છે ને એ વ્યક્તિ કહી રહ્યો છે કે આ પૂર વડોદરાના નેતાઓના કારણે આવ્યું છે. આ પૂર માનવ સર્જિત છે અને તમારે સ્વીકારવું પડશે. વડોદરાની જનતાએ તો કહી દીધું હતું, ધર્મ મુનિએ કહી દીધું, જૈન મુનિઓએ પણ કહી દીધું અને હવે વડોદરાના રાજઘરાનાઓએ પણ કહી દીધું છે કે આ પૂર માનવ સર્જિત છે.
જો તમને પણ એવું લાગતું હોય કે વડોદરાનું પૂર માનવ સર્જિત છે તો આપ અમારો કોમેન્ટ બોક્સની અંદર જણાવો. બીજું, વડોદરાનું પૂર માનવ સર્જિત છે તો એના કયા કયા કારણો છે એ પણ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અમારી ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.